ઉપરવાસમાં ભારે વરસાદને લઈ વલસાડની તમામ નદીઓ બે કાંઠે વહી રહી છે। જિલ્લાના વલસાડ, વાપી, પારડી, ઉમરગામ, કપરાડા, ધરમપુર તાલુકાના 67 રસ્તાઓ પણ ભારે વરસાદના કારણે બંધ થઈ ગયા છે। લો લેવલ બ્રિજ ડૂબી જવાથી પંચાયત હસ્તકના 65 રસ્તાઓ બંધ છે। ભારે વરસાદને લઈ નદીઓના પાણી લો લેવલ બ્રિજ પરથી પસાર થતા રસ્તાઓ બંધ થયા। तो लो लेवल ब्रिज पर पानी में गरकाव थई गयुं छे। अनेक रस्ताओने नुकसान पहोंच्युं छे, जेना कारणे वाहन व्यवहार पण बंध थई गयो छे। वलसाडमां भारे वरसाद पड्यो छे ने आपने जणावी दઈએ કે હજુ પણ વલસાડમાં ભારે વરસાદી આગાહી છે। તે વચ્ચે અનેક રસ્તા બંધ થતા લોકોને પારાવાર હાલાકી પડી રહી છે। 67 રસ્તાઓ બંધ થઈ જતા લોકોને પારાવાર હાલાકી પડી રહી છે અને આ સાથે જે કોઝવે છે તે પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। નદીઓ બે કાંઠે વહી રહી છે। નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે। બેરિકેડ મૂકીને લોકોને સાવચેત કરાઈ રહ્યા છે। રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે અને સાથે લોકોને પારાવાર હાલાકી પડી રહી છે। અમારા સંવાદદાતા અક્ષય કદમ વધુ વિગત આપી રહ્યા છે। અક્ષય, વલસાડમાં જે ભારે વરસાદ પડ્યો છે તેના કારણે રસ્તાઓને તેની માઠી અસર પહોંચી છે। કેટલા રસ્તાઓ બંધ છે, લોકોને કેવી સમસ્યા? तो हमारा संवाददाता अक्षय कदम વધુ વિગતો આપી રહ્યા છે। અક્ષય, આપની પાસેથી જાણવા માંગવું છે, વલસાડમાં જે ભારે વરસાદ પડ્યો છે તેની સીધી અસર રસ્તાઓ પર પડી છે? જી હિના, ચોક્કસથી વલસાડમાં ઉપરવાસમાં ભારે વરસાદને લઈને વલસાડની જે તમામ નદીઓ છે તે બંને કાંઠે વહી રહી છે। વલસાડ જિલ્લાની જો વાત કરવામાં આવે તો વલસાડ જિલ્લાના જે ઉમરગામ છે, વાપી છે, વલસાડ છે, કપરાડા, ધરમપુરના કુલ 69 જેટલા જે રસ્તાઓ છે તે બંધ કરવામાં આવ્યા છે અને લો લેવલના જે બ્રિજ છે તે દુબાણમાં હોવાના કારણે પંચાયત હસ્તકના 65 રસ્તાઓ અને સ્ટેટ આરએનબીના મુખ્ય 2 માર્ગ બંધ થયા છે, જેના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે। હાલ તો વહીવટી તંત્ર સમગ્ર પરિસ્થિતિ પર બાદ નજર રાખીને બેઠું છે અને પાણી ઓસરતાની સાથે જ આ તમામ રસ્તાઓ ખુલ્લા કરવામાં આવશે। જી ના, બિલકુલ, પાણી ઓસરતાની સાથે રસ્તાઓ ખુલ્લા કરવામાં આવશે, પરંતુ હજુ પણ ભારે વરસાદી આગાહી છે તે વચ્ચે 67 જેટલા રસ્તાઓ બંધ છે।